સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી એટલે કે એગ્રીકલ્ચર એડમિશન માટેનું પ્રથમ રાઉન્ડ છે એનું રિઝલ્ટ છે તે વેબસાઇટમાં અપડેટ થઈ ગયું છે. ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો અને યુજી કોર્સીસ માટેના પેજમાં તમે આવશો તો અહીંયા તમને જે પણ અગત્યની માહિતી છે એ જોવા મળશે. જે વિગતવાર માહિતી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હવે અહીંયા નીચે આવશો તો તમને જે અગત્યની માહિતી જોવા મળશે એ પહેલાં હું સમજાવી દઉં. તો જે પણ વિદ્યાર્થીઓને અલોટમેન્ટ સર્ચ કરવું હોય કે પહેલા રાઉન્ડમાં કઈ કોલેજમાં અથવા તો કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ અટક્યું છે અથવા તમને ક્યાં મળ્યું છે એની તમારે માહિતી જોવી હોય તો રાઉન્ડ 1 અલોટમેન્ટ સર્ચ તમને જોવા મળશે. કોલેજ વાઇઝ તમારે જોવું હોય કે કઈ કોલેજમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે, કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ અટક્યું છે એ જોવું હોય તો રાઉન્ડ કોલેજ વાઇઝ સીટ અલોકેશન છે એના પર ક્લિક કરી અને તમે એની માહિતી છે મેળવી શકો છો. તમારે જે એડમિશન ફી ભરવાની છે તો એની માટે ટોકન ચલાણ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે આગળ તમને આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર, સિક્રેટ કી નાખી અને ત્યાર પછી તમે ફીસ પેમેન્ટ છે એ કરી શકો છો. જે પણ રાઉન્ડ 1 માટેનું મેરિટ લિસ્ટ છે, કેટેગરી 1 માટે, 2 માટે અને 3 માટે એ અહીંયા તમને જોવા મળશે. એના પર ક્લિક કરી અને તમે તમારું મેરિટ લિસ્ટ રાઉન્ડ 1 માટેનું એ તમે જોઈ શકો છો. હવે જે અગત્યની બાબતો છે પ્રથમ રાઉન્ડ માટેની એ આપણે જોઈ લઈએ. તો નીચે તમને પ્રથમ રાઉન્ડ માટેની અગત્યની સૂચનાઓ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો તો જે મહત્ત્વની બાબત છે આપણે જોઈએ તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં અથવા તો પ્રથમ કોલેજ ચોઈસ રાઉન્ડમાં એડમિશન મળેલ છે એ વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે. તો પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ ચોઈસની કોલેજમાં એડમિશન મળેલ છે એ વિદ્યાર્થીઓએ ટોકન ફી, જેમાં ભાઈઓ હશે વિદ્યાર્થીઓને 8200 રૂપિયા અને જે વિદ્યાર્થીનો હશે એને 3200 રૂપિયા છે, એ 7 તારીખથી લઈને 11 તારીખ સુધીમાં ઓનલાઈન છે એને ભરવાના રહેશે. અને 7 તારીખથી લઈ અને 12 તારીખ સુધીમાં એ વિદ્યાર્થીઓને કોલેજ ખાતે હાજર થવાનું રહેશે. એટલે કે ફી ભરવા માટે તમને 11 જુલાઈ સુધીનો અને કોલેજમાં હાજર થવા માટે તમને 12 જુલાઈ સુધીનો સમય છે તે મળવાનો છે. કોલેજ ખાતે હાજર થતી વખતે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવાના છે અને 2 શીટ ઝેરોક્સ તમારે રાખવાના રહેશે. અને જે બાકીની ફી ₹55 છે એ ડિપોઝિટ રૂબરૂ તમને જ્યારે કોલેજ ખાતે જશો ત્યારે તમારે ભરવાની રહેશે. સમય મર્યાદામાં કોલેજ ખાતે હાજર નહીં થાવ તો તમારું જે એડમિશન છે એ રદ કરવામાં આવશે અને આગળના જે રાઉન્ડ હશે એમાંથી તમારું નામ પણ કમી છે એ થઈ જશે. ત્યાર પછી પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરી હોય અને તમને મનપસંદ કોલેજ ના મળી હોય અને તમે આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો જે પણ કોલેજમાં તમને પ્રવેશ અત્યારે મળ્યો છે એમાં તમારે ટોકન ફી ભરવાની છે. એના માટે તમને 11 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીઓને કોલેજ ખાતે હાજર થવાનું નથી. એ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રથમ ચોઈસ સિવાયની અન્ય ચોઈસ ઉપર એને એડમિશન મળ્યું હોય અને આગળના રાઉન્ડમાં એ વિદ્યાર્થીઓને ભાગ લેવો હોય તો એ વિદ્યાર્થીઓ ફક્ત ટોકન ફી છે તે ભરવાની રહેશે, પરંતુ કોલેજ ખાતે હાજર થવાનું નથી. સમય મર્યાદામાં તમે ટોકન ફી નહીં ભરો તો આગળનું જે મેરિટ લિસ્ટ હશે એમાંથી તમારું નામ છે એ કમી થઈ જશે. જે અન્ય ચોઈસ પર પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મળેલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એઓએ 7 તારીખથી લઈ અને 12 તારીખ સુધીમાં કોલેજ ખાતે હાજર થવાનું રહેશે. ફક્ત એ લોકોને જ ખાલી ફી ભરવાની છે, એટલે કે કોલેજમાં હાજર નથી થવાનું જે વિદ્યાર્થીઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય, પરંતુ એ લોકો જો ફી નહીં ભરે તો મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી જશે, એ તમે ખાસ સમજી લેજો. પરંતુ જો તમને બીજી કોઈ પણ કોલેજમાં તમારું નામ આવ્યું હોય અને તમને એડમિશનથી તમે સંતુષ્ટ હોય તો તમારે કોલેજ ખાતે પણ હાજર થવાનું રહેશે. અને કોલેજ ખાતે તમે જતા હોય તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ પણ આપણે આગળ જોઈશું. નીચે આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ પ્રવેશ મળતો નથી તો આગળનો રાઉન્ડ જે આવશે એના માટે તમારે વેઇટ કરવાનો રહેશે અને તમારે કોઈ પણ પ્રકારની અત્યારે ફી છે તે ભરવાની નથી. ત્યાર પછી ઓફિશિયલ વેબસાઇટમાં નીચે તમને જોવા મળશે કે એડમિશન કન્ફર્મ કરવા માટે તમે જતા હોય ત્યારે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવાના છે. તો એક તો તમે જે 8200 ભાઈઓ માટે અને બહેનો માટે 3200 રૂપિયા છે એ તમે જે ફી ભરી છે એની રસીદ લઈને જવાનું છે. તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ લઈને જવાનું છે. ધોરણ 12ની માર્કશીટની પ્રિન્ટ લઈને જવાનું છે. ધોરણ 12ની ગુસ્કેટની માર્કશીટની પ્રિન્ટ લઈને જવાનું છે. લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, તમારી જાતિ અંગેનું કેટેગરી સર્ટિફિકેટ, એસીબીસી વિદ્યાર્થીઓમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, કોઈ પીડબ્લ્યુડી અથવા એક્સ સર્વિસમેન હોય તો એનું એ સર્ટિફિકેટ, તો ખેડૂતના પુત્ર પુત્રી હોય તો 7/12/8 અને ચાલુ વર્ષનો ઉતારો જોશે. ખેડૂત પુત્ર પુત્રી માટે પંચાયતનો દાખલો હતો તો પેઢીનામું જોશે. ત્યાર પછી સોગંદનામું જો તમારા નામમાં ફેરફાર હોય તો, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો, આધાર કાર્ડ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લઈને તમારે જવાનું રહેશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું જોઈએ એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને ચેનલમાં મળી જશે. ટૂંકમાં અત્યારે તમને લોકોને સમજાવી દઉં તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ અલોટમેન્ટ થયું છે અને એને મનપસંદ કોલેજ હોય તો 11 તારીખ સુધીમાં ફી ભરવાની છે અને 12 તારીખ સુધીમાં કોલેજ ખાતે હાજર થવાનું રહેશે. હવે બીજો પોઈન્ટ આપણે સમજીએ કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી છે પરંતુ એ કોલેજથી સંતુષ્ટ નથી તો એ વિદ્યાર્થીઓ આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકે છે, પરંતુ જે પણ કોલેજમાં એને એડમિશન મળ્યું છે એમાં એને ટોકન ફી છે તે ભરવાની રહેશે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ અલોટમેન્ટ થયું છે અને કોલેજ એને અન્ય મળી છે પરંતુ એ કોલેજથી એ સંતુષ્ટ હોય તો એને ફી પણ ભરવાની છે અને કોલેજ
ખાતે પણ હાજર થવાનું રહેશે. જે વિદ્યાર્થીઓના પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ નથી મળી એ આગળના રાઉન્ડનો વેઇટ કરશે. જ્યારે તમારો આગળનો રાઉન્ડ ચાલુ થશે ત્યારે હું તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં અપડેટ છે તે આપી દઈશ. અને જે પણ વિદ્યાર્થીઓનો ટોકન ચલણ ભરવાનું હોય એની અહીંયા લિંક તમને જોવા મળશે. અને હવે પહેલા રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલાય અટક્યું છે એની જે પણ માહિતી છે એ તમારી ઓફિશિયલ વેબસાઇટમાં 18 જુલાઈના દિવસે અપડેટ થઈ જશે. જ્યારે પણ અપડેટ થશે ત્યારે પણ હું વોટ્સએપ ગ્રુપમાં અપડેટ છે તે આપી દઈશ. અને જે તમારું બીજા રાઉન્ડ માટેનું જે રિઝલ્ટ છે એ તમારું 24 જુલાઈના દિવસે આવશે. તો આગળ કોઈ પણ અપડેટ આપશે તો સંપૂર્ણ અપડેટ હું વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો બંને જગ્યાએ ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.